સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે અધિકાર ક્યારે મળે એના વિશે. અધિકાર ક્યારે મળે અગર તો અધિકારી કોને કહેવાય? તો પ્રીતમ સાહેબે કહ્યું છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વગર મળે તદપી કોઈ અર્થ ના સરે. મચ્છ ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. કહેવાનો અર્થ એ જ છે કે ગુરુ અને ઈશ્વરની કૃપા હોય તો જ બોધ કરી શકાય છે, અને તે પણ પોતાની ફરજ જાણીને, ગુરુ થઈને નહીં, તથા પૂરેપૂરો પારખું ગરજુ અને સંતશાસ્ત્રના નિયમ મુજબ શ્રવણાદિક સાધન સિદ્ધ હોય તો જ બોધ કરવો. બાકી ખોળીને કે પછી સગણવાદ ઊભા કરી ઉટિયાનું કૂટિયું કરી દેવાય નહીં. વળી જે અધિકાર છે એ તો ધર્મ, સંત, શાસ્ત્ર કે વિશ્વ સિદ્ધાંતની બાબત છે. વળી સંત સહમતિ કે મંજૂરી સિવાય અધિકાર અર્થાત ચાદર ઓઢાડી દેવાય નહીં. કોઈ પણ લોભ, લાલચ કે દબાણ અથવા સંગઠન કરવું એ અધિકાર માન્ય નથી. શું પોતાના જ અંગત 8 થી 10 માણસો ભેગા થઈ ચીલા ચાલુ બેઠકો ગોઠવીને અચાનક કોઈને પૂછ્યા સિવાય ગમે તેવાને પણ અધિકાર આપી દેવો એ શું ધર્મનું નાક કાપ્યા બરાબર નથી? કે પછી કોઈ આપણો આગવો અને ગર્ભિત કોઈ ઈરાદો જુદો છે કે બીજું કોઈ છે? માટે આપણે કોઈ પણ મત, પંથ કે સંપ્રદાયમાં ભલે હોય, પરંતુ તે મત સંપ્રદાયના જે મૂળ સ્થાપકો હોય તેમણે જે નિયમો, સિદ્ધાંતો અને શરતો બતાવી હોય એમ જ રહેવું એ જ આપણી ફરજ અને ડાપણ તથા મર્યાદા છે. જેમ કે જેવા ખાતા અગર તો ઓફિસો તેમના જે નિયમો હોય તેનું પાલન કરવું એ જ આપણી ફરજ અને વફાદારી છે. જે કોઈ પણ પ્રવૃત્તિ હોય, નિરંત મહારાજ કહે છે કે કોઈ પણ પ્રવૃત્તિ હોય એ સઘળી શરૂઆતમાં તો સારી લાગે જ છે, પરંતુ પાછળથી કજિયા ઊભા થાય છે. એથી મંદિર કે આશ્રમો તૂટી ભાગી પડે છે. વળી હરિભક્તોનું શોષણ પણ થાય છે અને આગળ જતાં વારસાહી હક લાગુ પડે છે અથવા તો ખૂનામરકી પણ થાય છે. માટે ભક્તિ અને જ્ઞાન જળવાઈ રહે એવો ઉત્તમ નિવૃત્તિ માર્ગ ચલાવવો એ જરૂરી છે. વળી થળ ગાદી નહીં પણ જ્ઞાન ગાદીઓ થાપવી, નહીતર ઘણી વખત બીભત્સ બખાડા બહાર આવે છે. નિરંત મહારાજે પણ બીજું પણ કહ્યું છે કે જે નિરાભિમાની હોય, ભક્તિ ભાવવાળા હોય, સંત સેવામાં જ અભિલાષી હોય અને એ સેવાના ધગશવાળા હોય, જ્ઞાન પ્રતિપાદન કરવાની શક્તિવાળા હોય, સરળ તથા મળતાવડા સ્વભાવવાળા હોય અને ઘરના સુખી હોય એમને જ અધિકાર આપવો.
પરંતુ બધી જગ્યાએ આગેવાન થવું અને પોતાના ઘેર ઊભા થઈને લોટો પાણી પાવા તૈયાર ના થવું અને હાથે પી લ્યો અથવા તો બીજાને ઓર્ડર કરતા હોય એને અધિકાર અપાય નહીં, અગર તો એવાના અધિકારી ગણવો નહીં. વળી જે પોતાના મનમાં પોતે જ અભિમાની, વિકારી કે મોટાઈ કરે એને અધિકારી ગણાય નહીં, અર્થાત અધિકાર અપાય નહીં. જે વાદ વિવાદ કરી પોતે જ સાચો અને બીજાને ખોટો પાડવા મથે છે તેવાને અધિકારી ગણાય નહીં અથવા તેને અધિકાર અપાય નહીં. જે સંત ગુરુ શાસ્ત્રની આજ્ઞા હોય એ રીતે જ રહે, વળી હૃદયની દીનતા સાથે આક્રોશમાં આવ્યા સિવાય પ્રેમ ભર્યા શબ્દોનો ઉચ્ચાર કરે એવાને અધિકાર આપવો. જે અહોરનિશ મનમાં સર્વના ઉપર પ્રસન્ન રહે, જરૂર પૂરતું જ બોલે, તન મન વાણીથી નિર્દોષ હોય, કોઈનું પણ ધર્મના બહાને શરમાવી, લલચાવી, થાબડી કે પછી ગભરાવી ધનનું હરણ કરે તેવાને અધિકાર અપાય નહીં, અર્થાત અધિકારી ના ગણવો. વળી કોઈ પણ સેવક હોય અને જો તે ખુદ ગાદી કે અધિકાર માગતો હોય તો તેને તો અપાય જ નહીં. પરંતુ જે રાજાના પુત્રની જેમ ડાહપણ ભર્યો અને કાળજીવાન હોય તો જ તેવાને અધિકાર આપવો. જે સદાકાળ અને સર્વત્ર ઇન્દ્રિય જીત હોય, ઇન્દ્રિયો કે વિષયોનો ગુલામ ના હોય તથા ગુરુ મહિમાવાન હોય એવું બધાયના મુખેથી સાંભળવા મળે તો જ અધિકાર આપવો. પરંતુ તે પોતાનું બોલેલું પોતે જ પાડવા સહમત હોય તો જ. બાકી કહેવા પૂરતા કહેવાતા એવા તો ઘણા અધિકારીઓ છે જે પાર વગરના છે, એમને અધિકારી ગણાય નહીં. જેને ગુરુ નિષ્ઠા તૂટતી જ નથી અને લોકેશણા, વિત્તેષણા, પુત્તેષણા કે શાસ્ત્રેષણા એથી કોઈ અસર થતી જ નથી એવાને જ અધિકાર અપાય છે. બીજું કે જે જગ્યાએ બોધ ના કરાય એ જગ્યાએ બોધ ના જ કરાય, એ કરવાય જ નહીં, નહીંતર મર્યાદા ધર્મ તૂટી જાય, સંબંધ ભાવ રહેતો નથી. જો કે સંબંધ ભાવ તોડી નાખવો એવો ઈરાદો નથી, પણ જેમ શોભતું હોય એમ જ શોભ. વળી આચાર્ય એટલે શું એ માટે ભગવાન શંકરાચાર્યજીના ગ્રંથો જરા વાંચી જુઓ. સાહેબ કબીરજી પણ કહે છે કે ગુપ્ત વાત બહાર ન જાય. શ્રી કૃષ્ણજી પણ કહે છે કે હે અર્જુન, આ ના કહેવા જેવો યોગ હું તને કહું છું. અને અર્જુન મહારાજ ગડખોલવાળા તો સ્પષ્ટ કહે છે કે જ્ઞાનીજીની ગાદી ઉપર મૂર્ખાઓને તો ના જ બેસાડાય. નહીતર કારણ કે જેમ રાજા ઊંઘી જાય અને વાંદરાને નોકર રાખીને એને સેવા કરવાનું કે હું ઊંઘી જાઉં તાણ ધ્યાન રાખજે. હવે રાજા ઊંઘી ગયા, ઉપર મચ્છર બેઠો, એને ઉડાડવા વાંદરાએ તલવાર ઉગામીને રાજા જાગી ગયા. બોલો, આવો અધિકાર હોંપવાથી એ રાજા જ મરી જાય. એમ અધિકાર આપ્યા પછી સદગુરુ ક સંત ક ધર્મ પ્રત્યે ક સંપ્રદાય પ્રત્યે જો બદ તરફ કે બિન શોભતી ઓગળીઓ કરાવે એવો હોય તો એમને અધિકાર પ્રથમથી અપાય નહીં, અને આપી દીધો હોય તોય એને અધિકારી ગણવો નહીં. એટલે કારણ કે પ્રકાશ ભલે દીવાવાળી વસ્તુ, પ્રકાશવાળી વસ્તુ ભલે પ્રકાશ આપે, પણ દીવામાં તો ફેર હોય.
એકના દીવો પ્રકાશ કરે તો એના અંદરથી નીકળતી મેશ એ આપણા શ્વાસના ગળાને રૂંધ. જ્યારે બીજી એના એ જ બળતો દીવો જ્યારે અમુક ઘીનો હોય તો ઝેરી જંતુઓ એનો નાશ કરે અને સ્વાસ્થ્યને મજબૂત કરે. આમ દીપક તો બે છે, પણ કયો દીપક બળી રહ્યો છે એ જોયા સિવાય અધિકાર અપાય નહીં. જેમ જ્ઞાનમાં તો બ્રહ્મ જ્ઞાનમાં કહીએ તો વિશ્વજીત અર્થાત મંડન મિશ્રના ઘેર પોજરામાં બેઠેલા પોપટો પણ બ્રહ્મ જ્ઞાન જ કથતા હતા, પરંતુ પોતાનો જ પોજરાનો બંધન તોડી શકતા નહોતા. ઊંચા કહીએ તો ઊંચો તો તાળ અને વહોળા પણ હોય જ છે, પણ જેના સોયલા અગર તો દોર્યો થતો જ નથી અને ત્રીજું પત્તું એ ફૂટતું નથી અને ફળ કદાચ આવી જાય તો કેટલો બધો દૂર હોય તાળી કે નાળિયેર. તમે ગોળની ભરેલી ગાગર જો ગોડાને આપી દો તો એને શું લાભ છે? એને ક્યાં ખબર છે કે આ ગોળ છે? હજુ તો 31 અને 13 નહીં કીધું કે 31 ના 13 31 અખેર. હજુ તો 31 અને 13માં શું ફેર છે એ જ જેને ખબર નથી એવાને અધિકાર અપાય નહીં. વળી ખંડન પદ્ધતિમાં જે પાવરધા છે, હોશિયાર છે, પણ તેમને શું મંડન કરવું છે એ જ ખબર નથી, તો પછી તેવાને અધિકાર અપાય નહીં. વળી જે વગર આમંત્રણે રાત દિવસ જ્યાં ને ત્યાં દોડધામ જ કરીને પોતાની જ મોટી મોટી સગવડો ઊભી કરી દીધી છે. અને જુઓ આ અધિકાર આપી દીધા એનો ફાયદો ચોખ્ખો દેખાય છે કે નહીં દેખાતો? આગબોડી કરી છે. એવાને અધિકાર અપાય નહીં અને આપેલો હોય તો અધિકારી ગણાય નહીં. જેણે આ માર્ગને એટલે અધ્યાત્મ વિષયને જેણે ભક્તિ માર્ગને ધંધો જ બનાવી દીધો છે, માટે સંપ્રદાયના જ નામથી ધોળા દાડે લૂંટ ચલાવવી અને સાચા પુરુષને જ ઉતારી પાડવા બુદ્ધિની ચાલાકી અગર તો ચાલબાજી રમવી. શું આ જ્ઞાનના બુરખા પહેરીને મોય સુપા અને થોડાક સુધરેલા રાક્ષસો નથી તો શું છે? માફ કરજો, આ વિડીયો કોઈ વ્યક્તિગત ભૂલ દોષ છિદ્ર કે ટીકા કરવા માટે નથી, પરંતુ એક અંતરની લાગણી અને ધાર્મિક મર્યાદા દુભાય છે એ જ હેતુ છે. કારણ કે જે વિભાજન પદ્ધતિ એ જ વિશ્વની અધોગતિ છે. બાકી સદા સર્વદા સૌનું કલ્યાણ થાઓ અને એમ જ આપણું કલ્યાણ છે જ. બીજું કે જેને પૂજાવવાની જ ભાવના છે, પૂજાવવાની જ ભૂખ પડી છે અને પગ ધોવરાવાનું કંઈક ભૂત વળગ્યું છે, તથા જે કોઈને નમવા પૂજવા કે અધિક યા તો વરિષ્ઠ માનવા તૈયાર અગર તો સહમત જ નથી, એવાને અધિકાર ના જ અપાય અગર તો તે અધિકારી ના જ ગણાય. જે શાસ્ત્ર સહમત નથી, યુક્તિ પ્રયુક્તિવાન નથી, લાગણી કે કરુણા સભ્બર નથી, તથા પોતાની જ આવડત કે હોશિયારીના જ દાખલા આપીને બીજાને તોડવા જ પ્રયત્ન કરે છે, એને અધિકારી ના કહેવાય. જેને ઉંમર દેહની કોમ કે પછી ટોળાનું જ અભિમાન હોય એને અધિકારી ના કહેવાય કે પછી અધિકાર અપાય જ નહીં. જેની પાસે એકના એક જ કેસેટ છે અને તે પણ લુખ્ખા શુષ્ક બરફની જેમ વાણી જ છે, તેને અધિકારી ના જ કહેવાય અગર તો અધિકાર અપાય પણ નહીં. જે સંત સભાને ડાયરો કે મિમિક્રીમાં ફેરવી નાખે અને ખોટા નાચ ગાન કે તાગડ ધીન્ના કરાવે, શું એ અધ્યાત્મનો અધિકારી છે? નથી.
પરંતુ જે મનોરંજન કરી જગતને પ્રિય થાય, અગર તો જગતને પ્રિય લાગે એવા ચેનચાળા કરે એ અધિકારી નથી. પરંતુ સત્સંગથી જ મનોમંજન કરે અને પછી મનોભંજન કરી દે એ જ અધિકારી છે. જે ખોટી માન્યતાને ટેકો આપે જ નહીં એ જ ખરો અધિકારી ગણવો. જે વ્યવહાર કુશળ અને લેણ દેણમાં કાળજીવાન હોય તથા દૈવી સંપત્તિવાન હોય એ જ અધિકારી છે. જે મર્મભેદી શબ્દોથી કટાક્ષવાદી હોય એ અધિકારી નથી. જે હજારે જાતના હળમાલા મનમાં પાર પાડી શકે છે, છતાંય પણ જગતમાં જેણે આપણને જાહેર કર્યા છે એવા ગુરુના માટે જેના દિલમાં એક થોડીક પણ જગ્યા નથી, તો પછી જગતને ભલે તે ડોલાવી નાખે છતાં પણ તે અધિકારી નથી એવું સાચું માનવું. જેણે પોતાના જ આંસુઓથી ગુરુના પગ ધોયા જ નથી એ અધિકારી નથી. જે જગતને મંત્રો તંત્રો ચમત્કાર પરચા ખોટા આશીર્વાદમાં ભરમાવે એ અધિકારી નથી. જેમ સાપ શેડો અને કાચબો પર ઘેર પહોળા થાય એવાને અધિકાર ના અપાય. જે વાર તહેવારે અને અવસર પ્રસંગે ભક્તોની જ પત્તર ફાડે, જે બધોયનું લે પણ કોઈને આપે જ નહીં એવાને અધિકારી ના કહેવાય. જે પૈસા લે, પાકા મેવા કાજુ બદામ જમે પણ ભક્તનું પાણી પીવા તૈયાર ના થાય તો શું તે અધિકારી છે? નથી. બાકી વિવેક વગર તો કૂતરા અને જમ પણ કોઈનું છોડતો નથી, તો શું તેમને અસંત કે અધિકારી માની લેવાય? ના જ મનાય. બાકી ગુરુ સંત કે શાસ્ત્રમાં કીધું એટલું કરવું ઘટે, દાસાતણ દિલથી ના હટે. હરી ફરી મત એ છે ખાસ, હરજી સૌ સંતોનો દાસ એ જ અધિકારી ગણવો. અર્થાત એવાને જ અધિકાર મળે છે. કારણ કે શુદ્ધ અંતઃકરણમાં જ નિર્લેપ ચૈતન્ય જે છે એવો જે સાક્ષી ભાવથી રહે એ જ અધિકારી છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.